Hello friends, welcome to the lecture series. I am Prakash Vidja and now the start of the next question of the subject number 603, unit number 3, laser. Now we start the holography. We previous lecture we saw the type of the laser. તો 5 type of the laser જે આગળના લેક્ચરમાં આપણે પૂરા કર્યા હતા. હવે આપણે જોવાનું છે લેઝરનો જે સિદ્ધાંત છે હોલોગ્રાફી એ આપણે હવે જોવાનું છે. So now the start of the holography. Image of object are generally obtained using a photographic method. જો ઇમેજ છે કોઈ પણ વસ્તુની આપણે બનાવી છે તો જે ઇમેજ બનાવી છે એ કઈ ફિઝિક્સમાં આવે છે તો આપણે ખબર છે ઓપ્ટિકલ ફિઝિક્સ છે. એમાં પણ જે આ પદ્ધતિ છે એને કેવી કહેવાય ફોટોગ્રાફિક મેથડ કહેવાય કે કોઈક વસ્તુનો આપણે ફોટો પાડવો છે અને કોઈ સ્કીન ઉપર કે કોઈ કાગળ ઉપર છે આપણને દોરવો છે તો આ પદ્ધતિને શું કહેવાય ફોટોગ્રાફિક મેથડ કહેવાય. એ જ રીતે હવે આગળ જોવાનું છે કે while recording a photograph of an object. હવે શું કરવાનું છે કોઈ પણ વસ્તુનો ફોટોગ્રાફ છે રેકોર્ડિંગ કરવાનો છે. The reflected light from the object is allowed to fall on the emulsion of a photographic plate. પછી એ જે રેકોર્ડિંગ થયેલી વસ્તુ છે એને રિફ્લેક્ટ થઈને કોઈ પણ એક ફોટોગ્રાફિક પ્લેટ ઉપર શું કરવાનું છે ઇન્સિડન્ટ કરવાનું છે. કોને? વસ્તુના પ્રતિબિંબને નહીં, વસ્તુના પ્રતિબિંબ જે રેકોર્ડિંગ થયેલું છે એ વસ્તુને. The emulsion is the sensitive only on intensity variation of the reflected light and not the phase. તો જે ઇમલ્શન આપણે જે રેકોર્ડિંગ ફેંકવું છે કોઈ પણ વસ્તુ ઉપર ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ઇન્ટેન્સિટી વેરિએશન ઓફ ધ રિફ્લેક્ટેડ લાઇટ. તો રિફ્લેક્ટેડ લાઇટને આધારે છે એની ઇન્ટેન્સિટી શું થશે બદલાતી જશે. એને આધારે છે જે પિક્ચર છે જે ઓબ્જેક્ટનું પિક્ચર છે એ છે તમને અલગ અલગ ઇન્ટેન્સિટીનું દોરાતું જશે મળતું જશે. સો 3-dimensional characteristic of object is lost. તો જે ઇન્ટેન્સિટી છે વેરિએશન હોય છે તો આપણે વસ્તુ કેટલી હોય 3 ડાયમેન્શનની હોય પણ તમને પિક્ચર 2 ડાયમેન્શનમાં જ મળે છે. તો અહીંયા છે ને એક ડાયમેન્શનને શું કરવું છે ગુમાવ્યું છે કારણ કે જે ફેઝ આવે છે ઇમલ્શનનું ફેઝ એ કોન્સ્ટન્ટ રહેતું નથી વેરિએશન હોય છે. તો અહીં તમને કોઈ પણ વસ્તુનું જે પિક્ચર છે કેટલા ડાયમેન્શનમાં મળે છે ઓનલી ફોર 2 ડાયમેન્શનમાં જ મળે છે. ઇન 1948 ડેનિસ ગાબોર આઉટલાઇન્સ અ 2-step લેન્સનેસ ઇમેજિંગ પ્રોસેસ. તો સૌ પ્રથમ જે હોલોગ્રાફી પહેલા કે બે લેન્સ દ્વારા એક ચિત્ર કોઈ પણ વસ્તુનું ચિત્ર બનાવવાની પ્રોસેસ છે એ કોને શોધી હતી ડેનિસ ગેબર નામના સાયન્ટિસ્ટ છે 1948માં છે. આ થોડીક પ્રોસેસ કરી હતી. ઇટ ઇઝ અ radically a new technique of photographing the object is known as a wave front reconstruction. તો જે આ ટેકનિક હતી ટેકનિકની મદદથી જે ફોટોગ્રાફિંગ છે કોઈ પણ વસ્તુનું ફોટોગ્રાફિંગ કરી શકાય છે બે લેન્સની મદદથી. તો આ પદ્ધતિને શું કહેવાય છે વેવ ફ્રન્ટ રિકન્સ્ટ્રક્શન. વેવને ફરીથી ગોઠવવા. જે વસ્તુમાંથી નીકળેલા વેવ છે એનું આપણે ઇમેજ એટલે ફરીથી આપણે ગોઠવી છીએ કોઈ પણ કાગળ ઉપર કે કોઈ પણ સ્કીન ઉપર. The technique is called holography. તો આ પદ્ધતિને શું કહેવાય છે હોલોગ્રાફી કહેવાય છે. કોઈ પણ ઓપ્ટિક્સની મદદથી કોઈ પણ વસ્તુમાંથી રિફ્લેક્ટ થયેલા કિરણો છે એના દ્વારા તમે છે રિકન્સ્ટ્રક્શન કરો ફરીથી જે વેવને ગોઠવો છો મતલબ ગોઠવો એટલે એક પિક્ચર બનાવો છો તો આ પદ્ધતિને શું કહેવાય છે હોલોગ્રાફી કહેવાય છે. The word holograph is formed by 2 Greek words. જે હોલોગ્રાફ છે એ બે ગ્રીક વર્ડ ભેગા થઈને બનેલા છે. તો હોલોસ મીન્સ વોલ. હોલોસ મીન્સ શું થાય વોલ એટલે એક દિવાલ છે એન્ડ ગ્રેફિન મીન્સ ટુ રાઇટ દિવાલ ઉપર લખવું. દિવાલ મીન્સ કે કોઈ પડદા ઉપર લખવું એટલે શું કહેવાય હોલોગ્રાફ કહેવાય. Thus holography means write the complete the image. જે વોલ આપણે પૂર્ણપણે કહી શકીએ અને કોઈ પણ નક્કર પદાર્થ પર લખવું એટલે વોલ આપણે કહીએ વોલ ને પાર્ટ વોલ એટલે રેગ્યુલર પૂર્ણ કે જે પૂર્ણ છે રાઇટ એટલે લખવું છે. જે ચિત્ર છે એના જે રિફ્લેક્ટ થયેલા કિરણો છે કોઈ પણ દિવાલ ઉપર કે કોઈ પણ સ્કીન ઉપર આપણે શું કરવાના છે પૂર્ણપણે લખવાના છે એટલે વોલ. પાર્ટ આપણે કહીએ ને પાર્ટ અને વોલ જેમ વોલ શબ્દ છે એ બે માટે પણ લખી શકાય સ્કીન અને પૂર્ણ. તો આપણે લખવું છે કોઈ પણ દિવાલ ઉપર અથવા પૂર્ણ લખવું છે એને પણ આપણે હોલોગ્રાફી કહી શકીએ. Holography is actually a recording to the interference pattern
તો હોલોગ્રાફી છે રેકોર્ડિંગ કેનું થયેલું છે? ઇન્ટરફિરન્સ પેટર્નનો થયેલો છે. રેડી? ફોર્મ between two beam of light coming from the same source on the light sensitive medium such as a photographic plate. The recording is known as a hologram. હોલોગ્રાફી શું છે? બે એક જ જગ્યાએથી જે બે કિરણો નીકળ્યા છે એ કોઈ જગ્યાએ જે ઇન્ટરફિરન્સ થાય છે, ઇન્ટરફિરન્સનું શું છે? રેકોર્ડિંગ છે. અને સેન્સિટિવ મીડિયમમાંથી જે ફોટોગ્રાફિક થાય છે અને પ્લેટ ઉપર જે આપાત થાય છે, તો આપાત તેને શું કહેવાય? હોલોગ્રામ છે એ કહેવામાં આવે છે. હોલોગ્રાફી રિક્વાયર્ડ એન્ડ ઇન્ટેન્સ કોરન્ટ લાઇટ સોર્સ. હોલોગ્રાફી છે એ કેની ઉપર ડિપેન્ડ કરે છે? ઇન્ટેન્સ જે લાઇટ ઉત્પન્ન થાય છે એની ઉપર છે હોલોગ્રામ છે એ તમને ડિપેન્ડેન્ટ છે. લેઝર વોઝ નોટ અવેલેબલ વેન ગેબર ફોર્મ્યુલેટેડ ધ આઇડિયા ઓફ હોલોગ્રાફી. ત્યારે લેઝરની શોધ થઈ હતી નહીં, એટલે માત્ર એને કંઈક આઈડિયલ સોર્સ લીધો હતો આ જે હોલોગ્રાફી બનાવી હતી એની માટે. પછી હવે આ લેઝરની શોધ થઈ, પછી હવે લેઝરમાં છે હોલોગ્રાફીમાં લેઝર છે યુઝ થાય છે. પેલા માત્ર જે આ ગેબરે બનાવ્યું હતું એમાં ઓર્ડિનરી લાઇટ સોર્સ હતો. ધીસ ટેકનિક ઇઝ યુઝફુલ આફ્ટર ઇન્વેન્શન ઓફ લેઝર. પછી આ જે પદ્ધતિ છે એનો ઉપયોગ લેઝરના શોધ કર્યા પર થોડુંક અપ લેવલ કરવામાં આવ્યું છે. લેટ એન્ડ યુપેક્ટિન્સ પ્રિપેર લેઝર હોલોગ્રામ ફોર ધ ફાર ટાઈમ્સ. જે આ ટેકનિકમાં લેઝરનો ઉપયોગ છે આ બે સાયન્ટિસ્ટે કર્યો હતો. લેન્થ એન્ડ ઓપ્ટિક્સ પ્રિપેર જે છે લેઝરનો ઉપયોગ કરીને જે આ ટેકનિક છે એ પણ ઘણા બધા સમય પછીની વાત છે. પ્રિન્સિપલ ઓફ હોલોગ્રાફી જોવાનું છે હવે. પેલા ફરીથી આટલો આપણે રિપીટ કરી લઈએ. હોલોગ્રાફ શું છે? કે કોઈ પણ આપણે ઇમેજને, વસ્તુની ઇમેજને આપણે રેકોર્ડિંગ કરી છે એને શું કહેવાય? ફોટોગ્રાફી કહેવાય. પણ હવે આપણે રેકોર્ડિંગ કર્યું છે, એ રેકોર્ડિંગ કોઈ પણ પડદા ઉપર ફરીથી આપણે દોરવું છે. પેલા રેકોર્ડિંગ કર્યું ને હવે આપણે એને દોરવું છે. ચિત્ર કોઈ પડદા ઉપર દોરવાની આ ક્રિયાને શું કહેવાય છે? પૂર્ણપણે દોરવાની ક્રિયાને હોલોગ્રાફી કહેવાય છે. પણ એ જે હોલોગ્રાફી છે એ તમને વસ્તુ કેટલા ડાયમેન્શનમાં હતી? 3 ડાયમેન્શનમાં. આપણે રાઇટ ઓનલી ફોર કેટલા ડાયમેન્શનમાં કરવાનું છે? 2 ડાયમેન્શનમાં. ઇન્ટેન્સિટી વેરિએશન થાય છે એટલે એનું 1 ડાયમેન્શન છે શું કરે છે? એ ગુમાવે છે. એટલે વાંહે કેટલામાં જે ડાયમેન્શન? ઓનલી ફોર 2 ડાયમેન્શનમાં જ મળે છે. હોલોગ્રાફીમાં જે આપણે કોઈ પણ વસ્તુનું જે પિક્ચર દોરીએ છીએ ઓનલી ફોર કેટલા ડાયમેન્શનમાં હોવાનું છે? 2 ડાયમેન્શનમાં જ હોવાનું છે. તો જે આ હોલોગ્રાફી પદ્ધતિની શોધ સૌ પ્રથમ કોને કરી હતી? ડેનિસ ગેબર નામના સાયન્ટિસ્ટે 1948માં જ્યારે લેઝરની શોધ નહોતી થઈ ત્યારે આ રીતે જે બે લેન્સના ઉપયોગથી હોલોગ્રાફ પદ્ધતિ શોધી હતી. એમાં કયો ઓનલી ફોર લાઇટ હતો? તો જે ઓર્ડિનરી લાઇટનો ઉપયોગ, કારણ કે ત્યારે લેઝર બન્યા હતા નહીં, ઓર્ડિનરી લાઇટનો ઉપયોગ કર્યો હતો. ઇટ ઇઝ અ રેડિકલી ન્યૂ ટેકનિક ઓફ ફોટોગ્રાફિક. ધ ઓબ્જેક્ટ ઇઝ નોન એઝ અ વેવ ફ્રન્ટ રિકન્સ્ટ્રક્શન. જે આપણે જે વસ્તુના છે રિફ્લેક્ટ થઈને આવેલા છે વેવ છે અને ફરીથી આપણે ગોઠવવાની ક્રિયાને શું કહેવાય? હોલોગ્રાફ કહેવાય. તો વર્ડ હોલોગ્રાફ બે શબ્દથી બનેલો છે. હોલ એટલે શું છે? મિનિંગ. હોલનો મિનિંગ શું થાય છે? હોલ એટલે પૂર્ણ અને ગ્રાફ એટલે દોરવું. તો હોલો અને ગ્રાફિનથી બનેલો છે હોલોગ્રાફ. એટલે શું બને છે? પૂર્ણપણે લખવું. એવો જ એનો મિનિંગ થાય છે. ગ્રીક વર્ડ છે. તો હોલોગ્રાફી છે એ શું છે? કોઈ પણ વેવના બે વેવમાં એક સોર્સમાંથી નીકળતા બે વેવનું ઇન્ટરફિરન્સ છે અને એના આધારે તમને જે ઇમેજ મળે છે 2 ડાયમેન્શનમાં, કેની ઉપર? સેન્સિટિવ મીડિયમમાંથી. તો આ જે રેકોર્ડિંગ કરીને આપણે દોરવાની ક્રિયાને શું કહેવાય છે? હોલોગ્રામ કહેવાય. તો હોલોગ્રાફી માટે તમારે કેવું? કોરન્ટ, જેમાં 1 ડાયમેન્શનમાં જે કિરણો આગળ વધતા હોય અને હાઈ ઇન્ટેન્સિટી હોય એવા જ લાઇટ સોર્સનો ઉપયોગ થશે. જ્યારે લેઝરની શોધ નહોતી થઈ ત્યારે કેવા લાઇટનું? ઓનલી ફોર જે રેગ્યુલર આઈડેન્ટિટી આપણે કેવું કહેવાય કે નોર્મલ લાઇટ. જે આપણે ટંગસ્ટન લેમ્પ પણ લઈ શકો છો અને મર્ક્યુરી વેપર લેમ્પ પણ તમે લઈ શકો છો. ઓર્ડિનરી લેમ્પ છે એ પણ તમે લઈ શકો છો. તો આ ગાબરે ઓર્ડિનરી લેમ્પ લીધા હતા. પછી આ ટેકનિકમાં લેઝરની શોધ થયા પછી લેઝરનો ઉપયોગ કેને કર્યો હતો? કે લાઇટ અને ઓપ્ટિક્સ નામના જે સાયન્ટિસ્ટ છે અને ઘણા બધા સમય પછી આ હોલોગ્રાફીમાં છે લેઝરનો ઉપયોગ કર્યો હતો. હવે પ્રિન્સિપલ ઓફ હોલોગ્રાફી આપણે જોવાનું છે. તો હોલોગ્રાફી ઇઝ 2 સ્ટેપ પ્રોસેસ. તો કેટલા ટાઈપની પ્રોસેસ છે? એક માર્કમાં પૂછાય. 2 ગ્રાફની પ્રોસેસ છે. રેકોર્ડિંગ અને રિકન્સ્ટ્રક્શન. પહેલા શું કરવાનું છે? કોઈ વસ્તુનું રેકોર્ડિંગ કરવાનું એના ઇમેજનું અને પછી એને દોરવાની છે પૂર્ણપણે. તો
તો જે આ રેકોર્ડિંગ અને રિકન્સ્ટ્રક્શનના આધારે શું થાય છે, હોલોગ્રાફી છે એની રચના થાય છે. In first step, the object is transferred into a photographic record. And second step, ફર્સ્ટ શું થાય, ઓબ્જેક્ટનું શું થાય, ટ્રાન્સફર થશે કેમાં, ફોટોગ્રાફિકમાં, રેકોર્ડિંગમાં. અને સેકન્ડ સ્ટેપ શું છે, ધ હોલોગ્રાફ ઇઝ ટ્રાન્સફર ઇન્ટુ ધ ઇમેજ. અને બીજું શું છે, જે આ રેકોર્ડિંગ થયેલું છે કેમાં કન્વર્ટ કરવાનું છે આપણે, ઇમેજમાં. રેડી. તો આ રીતે બે સ્ટેપમાં છે હોલોગ્રાફી. ફર્સ્ટ સ્ટેપમાં શું કરે છે, રેકોર્ડિંગ કરે ફોટો પાડીને, અને પછી શું કરે, રેકોર્ડિંગ થયેલું છે રિકન્સ્ટ્રક્શન, મતલબ કે પૂર્ણપણે છે કોઈ પણ પડદા ઉપર છે દોરવામાં આવે છે. તો આ રીતે હોલોગ્રાફી જે પ્રોસેસ છે 2 સ્ટેપમાં થાય છે. તો લેન્સ ઇઝ નોટ રિક્વાયર ઇન આઈધર ઓફ ધ સ્ટેપ. તો આ લેન્સનો આમાં ઉપયોગ થતો નથી, તમે કરી પણ શકો છો, ના પણ કરી શકો. હોલોગ્રાફી ઇઝ અ રિઝલ્ટ ઓફ ઇન્ટરફરન્સ occurring between two waves. The object beams which is a light scattered off by object and a reference beam which is the light reaching at the photographic plate directly. તો હોલોગ્રાફ કેવી રીતે મળે છે, તો ઇન્ટરફિરન્સ જે વસ્તુ થાય છે બે વેવ વચ્ચેનું, એ બે વેવ વચ્ચેનું ઇન્ટરફિરન્સ થઈને જે વસ્તુનું બીમ છે, જે વસ્તુનું નીકળતા કિરણો અને લાઇટના સ્કેટર થયેલા કિરણો, આ બંને શું થઈ જાય, ઇન્ટરફિરન્સ થઈને એક ડાયરેક્ટ ફોટોગ્રાફિક પ્લેટમાં જે બને છે, જે આપણે ફિગર જોશું એના આધારે તમને કોઈ વસ્તુની શું બને છે, ઇમેજ છે એ બને છે. રેકોર્ડિંગ ઓફ હોલોગ્રાફ કેવી રીતે થાય છે. ફર્સ્ટ સ્ટેપ આપણે જોઈએ કે રેકોર્ડિંગ ઓફ હોલોગ્રામ, કે while recording the holograph of an object, a laser beam is divided by a beam splitter into two beam, namely reference beam A1 and object beam A2. આપણે ફિગરમાં જોશું કે આ રીતે તમને જો બે બીમો આપેલા છે કે આ સોર્સમાંથી ઉત્પન્ન થયેલો જે લાઇટ છે એ શું કરે છે, આ કોઈ પણ વસ્તુનું શું કરે છે, એમાંથી રિફ્લેક્ટ થી આ વેવ, આ રિફ્લેક્ટ થઈને ક્યાં જશે, આમ આગળ વધ્યા બે વેવ છે, પછી રિફ્લેક્ટ થઈને પાછા ફોટોગ્રાફિક પ્લેટમાં છે આપણને મળ્યા છે. અહીં શું થયું, રિકન્સ્ટ્રક્શન થયું કહેવાય. તો આ રીતે છે બે બીમ આપેલા છે A1 અને A2. એટલે તમને જે આ સ્કીન ઉપર છે તમને શું મળે છે, અહીંયા જે પિક્ચર છે આ વસ્તુનું છે એ રીતે મળશે. બે વેવ આમ ગયા છે બીમ અને એક બીમ આમ ગયો છે, એટલે રિફ્લેક્ટર થઈને અહીંયા તમને જે બીમ મળે છે, પિક્ચર મળે છે, એ રીતે તમને આ સિસ્ટમમાં છે એ મળે. The reference beam goes directly to the photographic plate. The second beam of the light is directly onto the object. જે તમને બે બીમ આપેલા છે એમાં બે બીમનું કાર્ય શું છે, એક બીમ છે ડાયરેક્ટલી શું થાય, ફોટોગ્રાફિક પ્લેટ ઉપર પડે, અને બીજું શું છે, અને બીજી છે ડાયરેક્ટ વસ્તુ ઉપર પડે છે. એક કેની ઉપર પડે છે, ફોટોગ્રાફિક પ્લેટ ઉપર, ને બીજું સીધું એની વસ્તુ ઉપર પડે છે. Each point of the object scatter the incident light and act on the source of a spherical wave. તો જે દરેક પોઈન્ટ પાસે વસ્તુનું શું થાય છે, આ જે આપણે લાઇટ આપાત કરો એનામાં શું થશે, સ્કેટર થશે. કેનું કે ઇન્સિડન્ટ જેટલું લાઇટ થયું છે બધાનું શું થશે, દરેક વસ્તુના પોઈન્ટ પાસે છે આ લાઇટનું સ્કેટર થશે, એટલે તમને શું મળશે, સ્પેરિકલ ટાઈપના છે વેવ તમને ક્રિએટ થશે. પાર્ટ ઓફ ધ સ્કેટર લાઇટ travel toward the photographic plate. The superposition of these two waves A1 and A2 gives rise to interference pattern that is a reconnected the photographic plate. The fringe of the small is a 0.001 millimeter. તો જે આ સ્કેટરિંગ થાય છે ફોટોગ્રાફિક પ્લેટ પર, એમાં સુપરપોઝિશન મતલબ કે જ્યારે ઇન્ટરફિરન્સ બંને પ્રકારના ભેગા થાય એને સુપરપોઝિશન કહેવાય. એટલે A1 અને A2 છે, તમે સ્ક્રીન ઉપર શું ગયા, આ સુપરપોઝિશન છે, બંને અહીંયા શું થાય છે, બીમ છે એ ભેગા થાય છે એટલે સુપરપોઝિશન બની છે. The superposition of the two beam A1 and A2 give rise to interference pattern that is a recording on the photographic plate. એટલે અહીંયા તમને શું મળશે, ઇમેજ છે એ બનવાનું છે. તો રેકોર્ડિંગ આ રીતે થાય છે, અને પછી આગળ હવે જોવાનું છે જે જગ્યાએ તમને આ શું બન્યું છે, સુપરપોઝિશનની પ્રોસેસ મળી છે, એની પાછળ તમે આ રીતે વેવના બે વેવ તમે ખેંચી લ્યો, આપણે જોઈએ આગળ. Thus the hologram does not contain a distinct image of the object but carry a recording of both the intensity, the relative phase of light waves at each point for that the photographic emulsion should have a high degree of
સ્પેશિયલ રિઝોલ્યુશન. તો જે અહીંયાથી આપણે સોર્સમાંથી જે વેવ નીકળ્યા હતા બીમ A1 અને બીમ A2 અને એ બંને ભેગા થઈને જે સ્ક્રીન ઉપર પી છે, પી ઉપર શું આવે સુપરપોઝિશન રચી હતી. હવે એની વેવને આપણે આગળ જવા દે આમ, અને આ વેવને આપણે આંખમાં આપણે લીધી. તો આ રીતે તમને ફિગર બી આપેલું તમે જોઈ શકો છો. રિકન્સ્ટ્રક્શન અહીંયા તમને શું મળ્યું હતું? રેકોર્ડિંગ મળ્યું છે પડદા ઉપર. રિકન્સ્ટ્રક્શન એટલે ફરીથી છે આગળ વધે. એટલે જે વસ્તુનું અહીંયા પ્રતિબિંબ પડ્યા હતા અને જે લાઇટ સોર્સના હતા, લાઇટ સોર્સના ક્યાં જશે? આંખમાં. અને જે વસ્તુનું પ્રતિબિંબ છે આ રીતે મળશે. એટલે જે આ વસ્તુનું છે આ ઇમેજ રચ્યું છે. તો આ રીતે શું થાય છે? રિકન્સ્ટ્રક્શન થઈને નવી વસ્તુનું ઇમેજ બને છે. તો reconstruction of image જોઈએ તો for reconstruction of image the hologram is illuminated by the parallel beam of light for a laser. Most of the light pass straight through the called zero order beam, but the complex of the fringes act in the diffracting grating. Light is diffracted a very wide angle. The diffracted ray from two image, a virtual image and a real image. તો તમને કેટલી ઇમેજ મળશે? બે ઇમેજ મળે, એક વાસ્તવિક અને એક આભાસી. તો આ રીતે તમને બે ઇમેજ મળશે, રિયલ ઇમેજ અને વર્ચ્યુઅલ ઇમેજ છે. વાસ્તવિક અને આભાસી છે વસ્તુના તમને બે પ્રતિબિંબો મળશે. તો વર્ચ્યુઅલ ઇમેજ ઇઝ અ ફોર્મ એન્ડ ધ પ્લેસ ઓફ ઓબ્જેક્ટ. વર્ચ્યુઅલ ઇમેજ છે ક્યાં મળશે? તમને વસ્તુ ઉપર જ મળશે. વર્ચ્યુઅલ એટલે વાસ્તવિક. અને રિયલ ઇમેજ તમને ક્યાં મળશે? રિયલ ઇમેજ ઇઝ ઇન્વર્ટેડ ઇન ધ ડેપ્થ બટ ધીસ ઇઝ અ નો લેટરલ ઇન્વર્ઝન. શું થઈ જાય છે? રિયલ ઇમેજનું શું થઈ જાય? ઇન્વર્ટેડ થઈ જાય. ડેપ્થ ઊંચાઈમાં પ્રમાણે આપણે જોવા જઈએ તો કેવું મળે છે? ઊંધું મળે છે, ઉલટું મળે છે. ધીસ ઇમેજ ઇઝ કોલ્ડ પેસ્યુડોસ્કોપ. તો આને શું કહેવાનું છે? જે આ ઇમેજ તમને મળી છે કેવી રિયલ ઇમેજ, એને શું કહેવાનું છે? પેસ્યુડોસ્કોપ કહેવાનું છે. The virtual image of hologram is only for a viewing. Observer can move to the different position and look around the image to same extent that they were looking directly at the real object. તો જે વર્ચ્યુઅલ ઇમેજ છે હોલોગ્રામ માટે is only for viewing. Observer can move to different position and look around the image to same extent that they were looking directly at the real object. તો વર્ચ્યુઅલ ઇમેજ છે ઓબ્ઝર્વરને અલગ અલગ જગ્યાએથી કેવી દેખાશે? અલગ અલગ દેખાશે. રિયલ ઇમેજ માત્ર એક જ જગ્યાએથી એક જ વાર દેખાશે. This type of hologram is known as a transmitted hologram. આ રીતે જે બને છે હોલોગ્રામને શું કહેવાનું છે? ટ્રાન્સમિટેડ હોલોગ્રામ એને કહેવાનું છે. Since the image is seen by the looking through it. તો આ રીતે તમે છે વસ્તુના બે પ્રતિબિંબ જોઈ શકો છો. એક વર્ચ્યુઅલ છે વસ્તુ ઉપર જ મળે, રિયલ છે એ વસ્તુ પડદાની છે બીજી સાઈડ તમને મળે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોશું અને આ યુનિટનો છેલ્લો ક્વેશ્ચન થશે કે એપ્લિકેશન ઓફ લેઝર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ફરીથી આપણે જોઈ લઈએ અહીંયા કે હોલોગ્રાફ એટલે શું છે? કે વસ્તુને પહેલા રેકોર્ડિંગ કરવાની અને પછીને પૂર્ણપણે લખવાની એટલે રિકન્સ્ટ્રક્શન કરીને દોરવાનું, એને શું કહેવાય છે? હોલોગ્રામ કહેવાય. તો હોલોગ્રામમાં તમને વસ્તુનું 3 ડાયમેન્શન છે એ મળશે નહીં. વસ્તુ છે 3 ડાયમેન્શન, એનું તમને હોલોગ્રામ દરમિયાન એનું ઇમેજ કેટલા ડાયમેન્શનમાં મળશે? કે 2 ડાયમેન્શનમાં. પછી પ્રિન્સિપલ હોલોગ્રાફી કેટલા પ્રકારનું છે? 2 પ્રકારનું, રેકોર્ડિંગ અને રિકન્સ્ટ્રક્શન. રેકોર્ડિંગ એટલે પહેલા એનું રેકોર્ડિંગ કરવાનું ઇન્ટરફરન્સ દ્વારા અને પછી રિકન્સ્ટ્રક્શન કરીને વસ્તુ બે પ્રતિબિંબ મેળવવાના, વર્ચ્યુઅલ અને રિયલ ઇમેજ. તો આ રીતે તમને જે રિયલ ઇમેજ છે માત્ર એક જ પોઝિશને દેખાશે અને વર્ચ્યુઅલ ઇમેજ છે તમને અલગ અલગ પોઝિશને અલગ અલગ ઇન્ટેન્સિટીની દેખાવાનું. તો આ રીતે જે તમને બને છે એને શું કે હોલોગ્રાફી અને ટ્રાન્સમિશન હોલોગ્રાફી કહેવામાં આવે છે. પછી લેઝર લાઇટનો ઉપયોગ આમાં કયા સાયન્ટિસ્ટે કર્યો હતો? તો એ પણ એક માર્કમાં પૂછે કે લેથ અને અપ્ટ્રેક્સ નામના સાયન્ટિસ્ટે છે હોલોગ્રાફીમાં લેઝર લાઇટનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ડેનિસ ગેબર નામના સાયન્ટિસ્ટે માત્ર ઓર્ડિનરી લાઇટનો ઉપયોગ કર્યો હતો. તો આ રીતે હોલોગ્રાફ છે એ આ રીતે વર્કિંગ કરે છે, આ રીતે બે ટાઈપની ઇમેજ આપે છે. પછી રિયલ ઇમેજને શું કહેવાનું છે? સ્પીડિયોસ્કોપિક. અને વર્ચ્યુઅલ ઇમેજને શું કહેવાનું છે? હોલોગ્રામ કહેવાનું છે. રેડી? તો આ રીતે આપણે હોલોગ્રાફી નામનો જે ક્વેશ્ચન છે આપણે પૂરો કરીએ છીએ. તો એપ્લિકેશન ઓફ લેઝર લાસ્ટ આપણે લેક્ચરમાં આપણે જોયું હતું હોલોગ્રાફી, અને જે આ યુનિટ માટેનો જે છેલ્લો ક્વેશ્ચન છે એપ્લિકેશન ઓફ લેઝર. રેડી? તો આપણે હવે સ્ટાર્ટ કરીએ કે એપ્લિકેશન ઓફ લેઝર.
તો એ લેઝરનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એમાં તો ફર્સ્ટ આપ્યું છે, આ મુદ્દા ટાઈપ આપ્યું છે, પછી આપણે વિસ્તૃત જોવાનું છે કે મેડિસિન. તો મેડિસિન એટલે કે દવા તરીકે પણ ઉપયોગ થાય છે લેઝરનો. કઈ રીતે કે બ્લડલેસ સર્જરી છે. તમારા શરીરમાં ક્યારે બ્લડ જે જગ્યાએ બ્લડ નહીં, મતલબ કે ચામડીનું કે કોઈ આંતરડાનું કે કોઈ હાડકાનું કે કોઈ પથરી માટે જે આપણે ઓપરેશન કરીએ છીએ તો આપણે ખબર છે તો લેઝરથી કાપ કોપીના લેઝર છે એ શું કરે છે, એ કોઈ પણ જગ્યાએ જે સર્જરી કરવાની એ સર્જરી જઈને અંદર જઈને શું થાય છે, ઓપરેશન થઈ જાય છે. તો બ્લડલેસ રેડી. તો આપણે એમાં બ્લડ નીકળતું નથી કે કાપકૂપ કરવી પડતી નથી. લેઝર હિલિંગ. લેઝર હિલિંગમાં પણ શું થાય છે, હિલિંગ એટલે આ જ રીતે મેં કીધું એમ. તો એમાં પણ શું થાય છે કે લેઝરનો ઉપયોગ થાય છે. ઇન્ડસ્ટ્રીની અંદર જોઈએ તો કટિંગ છે, વેલ્ડિંગ છે, મટીરિયલ હીટ ટ્રીટમેન્ટ છે, બધામાં શું થાય છે, ઇન્ડસ્ટ્રીમાં લેઝરનો ઉપયોગ થાય છે કોઈ પણ વસ્તુને કાપવા માટે, જોડવા માટે કે વસ્તુને ગરમ કરવા માટે. ડિફેન્સ તો માર્કિંગ ટાર્ગેટ્સ, મિસાઇલ ડિફેન્સ, આ બધામાં શું વપરાય છે, જે લેઝર લાઇટ છે એમાં વપરાય છે. રિસર્ચ માટે સ્પેક્ટ્રોસ્કોપી છે, લેઝર સ્કેનિંગ છે, આ બધામાં પણ વપરાય છે. કોમર્શિયલમાં જોઈએ તો લેઝર પ્રિન્ટર છે, સીડીમાં છે, બારકોડ સ્કેનરમાં છે, આ રીતે વપરાય છે. એન્ડ એન્થેસ્ટિકમાં લેઝર લાઇટ શો છે, એમાં પણ તમને આ બધા લેઝર લાઇટનો ઉપયોગ થાય છે. ફરીથી આપણે જોઈએ કે અલગ વળી પાછા ડિપાર્ટમેન્ટ પડે છે. જો આ રીતે મેઇન ડિપાર્ટમેન્ટ પડ્યા મેડિકલ, ઇન્ડસ્ટ્રી, ડિફેન્સ, રિસર્ચ, કોમર્શિયલ અને એન્થેસ્ટિક. એ રીતે આગળ જોઈએ કે લેઝર યુઝ મેની વેરિયેબલ ફિલ્ડ માટે. તો ફિલ્ડ જોઈએ તો મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે, મેડિકલ માટે, મેટ્રોલોજી માટે, ડેટા સ્ટોરેજ માટે, કમ્યુનિકેશન માટે, ડિસ્પ્લે માટે, સ્પેક્ટ્રોસ્કોપી છે, માઇક્રોસ્કોપી છે, એનર્જી ટેકનોલોજી છે, મિલિટરી છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, આ બધામાં પણ શું વપરાય છે, લેઝર લાઇટનો ઉપયોગ થાય છે. હવે આપણે વિસ્તૃત જોઈએ કે એપ્લિકેશન ઓફ લેઝર. એમાં ફર્સ્ટ લેઝર ઇન ઇન્ડસ્ટ્રી. તો ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે લેઝર વપરાય છે, તો પહેલા એનું ક્વેશ્ચન આપ્યું છે કે વેન અ લેઝર બીમ પાસ થ્રુ અ લેન્સ it get a focus into the region of radius. તો એને આપ્યું છે r is equal to કેટલા રેડિયસમાં ફોકસ થશે, તો એનું રેડિયેશન કોઈ ટપકું છે રેડિયસ આપ્યું. તો વેવલેન્થ ઇન્ટુ f અપોન a. તો વેર લેમ્બડા આપી છે વેવલેન્થ ઓફ લાઇટ, ફોકલ લેન્થ ઓફ ધ લેન્સ, જે આપણે બહિર્ગોળ લેન્સ મૂક્યો એક અંતર્ગોળ લેન્સ મૂક્યો એની ફોકલ લેન્થ f આપેલી છે, અને a ઇઝ ધ રેડિયસ ઓફ ધ લેન્સ. રેડિયસ માટેની એ એટલે કે લેન્સ માટેની રેડિયસ આપેલી છે. તો તમને જે ટપકું મળે છે એની રેડિયસ તમને મળી જશે. ઇફ p રિપ્રેઝન્ટ ધ પાવર ઓફ ધ લેઝર બીમ. પાવર કેટલો લેઝર બીમનો મળશે, એક માર્ક માટે પૂછાય હો કે લેઝર માટે લેઝર બીમનું રેડિયસ શોધવાનું સૂત્ર શું છે, એનું પાવર શોધવાનું સૂત્ર શું છે, તો આ રીતે આપ્યું છે લેમ્બડા એફ અપોન એ. લેમ્બડા એટલે વેવલેન્થ ઓફ ધ લાઇટ, વેવલેન્થ કેની છે કે લેઝર લાઇટની, એફ એટલે ફોકલ લેન્થ ઓફ લેન્સ, અને એ એટલે રેડિયસ ઓફ લેન્સ. તો the intensity I at the focused region is given by I is equal to P upon pi r square. આ pi r square એટલે જે વર્તુળનું ક્ષેત્રફળ છે, તો એ ક્ષેત્રફળથી જ મળતું તમને સૂત્ર છે. તો r તમને આપેલા છે કે લેમ્બડા f અપોન a, એ મૂકી દો r સ્ક્વેર ની જગ્યાએ, તો લેમ્બડા સ્ક્વેર f સ્ક્વેર અપોન a સ્ક્વેર. તો p a સ્ક્વેર અપોન લેમ્બડા pi લેમ્બડા સ્ક્વેર અપોન f સ્ક્વેર. તો આ રીતે તમને ઇન્ટેન્સિટીનું છે ઇક્વેશન મળી જશે. ટુ ઇન્ક્રીઝ ઇન્ટેન્સિટી a beam of a explained used with the consist of set of two lens. તો ટુ લેન્સની ઇન્ટેન્સિટી તમારે વધારવી હોય તો શું કરવું પડે, એ છે તમારે વધારવો પડે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ઇન્ડસ્ટ્રીમાં કઈ કઈ જગ્યાએ વપરાય છે. લેઝર વેલ્ડિંગ, લેઝર કટિંગ, લેઝર હોલ ડ્રિલિંગ, આ બધામાં તમને જે લેઝર્સ ઉપયોગ થાય છે. એમાં આપણે લેઝર વેલ્ડિંગ જોઈએ કે ફોર ધ પ્રિસિઝ વેલ્ડિંગ ઓફ ધીસ વાયર માઇક્રોમીટરની રેન્જમાં આપેલા હોય ઇન ધ ફિલ્ડ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઇન ડન બાય ધ લેઝર. તો ઇલેક્ટ્રોનિક્સમાં જ્યારે તમારો વાયર છે એ માઇક્રોમીટરની રેન્જમાં આપે એનું વેલ્ડિંગ કરવા માટે છે એ ઓલું વેલ્ડિંગ ચાલે નહીં. એમાં કયું વેલ્ડિંગ વપરાશે, લેઝર લાઇટનું. તો નિયોડિયમ, ઇટ્રિયમ, એલ્યુમિનિયમ, ગાર્નેટ, ધ કાર્બન ડાયોક્સાઇડ લેઝર આર યુઝડ ઇન અ વેલ્ડિંગ પ્રોસેસ. તો જે એનડીઆર અથવા કાર્બન ડાયોક્સાઇડ લેઝર છે એનો ઉપયોગ છે આ ઇલેક્ટ્રોનિક્સ વેલ્ડિંગ તરીકે કરવામાં આવે છે. હવે એના બાદ લેઝર હોલ ડ્રિલિંગ જોવાનું છે. ડ્રિલિંગ એટલે આપણે શું કહે છે, ડ્રિલ કરવું. ઇટ ઇઝ અ યુઝફુલ વેન હોલ સાઇઝ ઇઝ અ વેરી સ્મોલ. આપણે જે હોલ કરવાનો છે એકદમ નાનો કરવાનો છે, માઇક્રોમીટરના ક્રમનો. એન્ડ મટીરિયલ ઇન વિચ હોલ ઇઝ અ ડ્રિલિંગ ઇઝ અ વેરી હાર્ડ.
અને જે વસ્તુ જેમાં ઓળખાવવાની કેવી એકદમ કઠણ છે, હાર્ડ છે, હીરા જેટલી. ઇટ હેઝ ધ એડવાન્ટેજ ઓફ અ પ્રિસિસ હોલ લોકેશન એન્ડ હોલ નોટ સફર ફ્રોમ પ્રોબ્લેમ લાઇક ડ્રીલ બ્રિકેજ. તો જે આ રીતે કોઈ પણ કડક વસ્તુ છે એની અંદર હોલ આપણે કરવો પણ એકદમ કેવો છે, નાનો છે, ત્યારે એમાં ડ્રીલ મશીન કામ લાગે નહીં. તો એમાં કેવું આવશે, તમારે લેઝર લાઇટથી છે એ ડ્રીલ કરવામાં આવે છે. નિયોડિયમ યાગ લેઝર યુઝ ડ્રીલ હોલ ઇન રૂબી સ્ટોન. રૂબી સ્ટોનની અંદર શું કરવામાં આવે છે, જે આ એનડી યાગ લેઝરનો ઉપયોગ ડ્રીલ કરવા માટે કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ સેકન્ડ નંબરનો કે લેઝર ટ્રેકિંગ. તો ટ્રેકિંગ પ્રોસેસ ઇન્વોલ્વ ધ ડિટર્મિનેશન ઓફ અ ટ્રેજેક્ટરી ઓફ અ હાઈ મૂવિંગ ઓબ્જેક્ટ લાઇક એરક્રાફ્ટ ઓર રોકેટ. ટ્રેકિંગ કરવો છે, કોઈ પણ ઝડપથી ઉડતી વસ્તુને કે દોડતી વસ્તુને આપણે ટ્રેક કરવો છે, તેની માટે લેઝરનો ઉપયોગ થાય છે. તો એરક્રાફ્ટ હોય અથવા રોકેટ હોય એને આપણે ટ્રેક કરવા માટે. ધ મેથડ ઇઝ અ સેમ ઇઝ યુઝડ ઇન માઇક્રોવેવ રેડાર સિસ્ટમ. તો રેડારમાં પણ આ રીતે ઉપયોગ કરવામાં આવે છે ટ્રેકિંગ સિસ્ટમ માટે. In it, one useful measure the time elapsed between transmitting and receiver of laser pulse. આપણે ખબર છે, કોઈ ટ્રાન્સમિટેડ માટે લેઝર પલ્સ ઉપયોગ કર્યો હોય, પછી કોઈ વસ્તુ સાથે અથડાઈને શું થશે, રિસીવ થશે. તો આ રીતે છે એ જેનો ટાઈમ ગાળો નક્કી કરીને કેટલો ટ્રાન્સમિટેડ થયો અને કેટલો રિસીવ થયો એ વચ્ચેનો ટાઈમ ગાળો જે મશીન છે એ નક્કી કરીને કોઈ પણ ડિસ્ટન્સ છે એ માપતું હોય છે. A continuous wave mode laser is used for tracking. તો આ રીતે CW વેવનો ઉપયોગ કરવામાં આવે છે ટ્રેકિંગ તરીકે. A laser tracking system has the advantage that is small in size and much less in cost. તો લેઝર ટ્રેકિંગમાં શું થાય છે, નાનકડી સાઇઝનો લેઝર તમે વાપરી શકો છો ને એકદમ સસ્તું પડે છે. બટ હેઝ અ ડિસએડવાન્ટેજ ધેટ ઇઝ કેન નોટ બી યુઝડ વેન ફોગ એન્ડ સ્નો આર પ્રેઝન્ટ. તો જો આ જે ટ્રેકિંગ સિસ્ટમ છે એ ધુમ્મસવાળા વાતાવરણમાં કે બરફવાળા વાતાવરણમાં દિવસે જ્યારે બરફ અથવા જે ફોગ હોય છે ત્યારે આ ટ્રેકિંગ સિસ્ટમ કામ લાગતું નથી. અને ડ્યુરિંગ ડે ટાઈમ ધીસ ઇઝ અ મચ બ્રેકગ્રાઉન્ડ નોઇઝ. અને બ્રેકગ્રાઉન્ડ નોઇઝ હોય, આપણે લેડરમાં શું કરીએ છીએ કે જે પલ્સ પેલું કર્યું છે એની વચ્ચે બીજો નોઇઝ આવે તો સરખું એ ડિટેક્ટ કરી શકશે નહીં. તો સ્નો હોય, ફોગ હોય અથવા બ્રેકડાઉન નોઇઝ હોય તો આ ડિટેક્ટ થશે નહીં. મતલબ આ સિસ્ટમ ખોટી પડે. તો અહીંયા લેઝર જીઓડાયનેમિક સેટેલાઇટ LAGEOS laser geodynamic satellite has been launched at the high of 5,800 kilometer to study the movement of Earth's surface to predict earthquake by a nation aerodynamics and space administrations. તો આ રીતે છે લેઝર ડાયનેમિક સિસ્ટમનો ઉપયોગ 5800 કિલોમીટરને પૃથ્વીની અંદર રહીને પૃથ્વીની મુવમેન્ટ એમાં થતા અર્થક્વેક એમાં બદલાવ આવતા એરોડાયનેમિક્સ બદલાવ આવે છે, બધાનું શું કરવામાં આવે છે, સંશોધન કરીને એનું શોધખોળ કરવામાં આવે છે. તો આ રીતે લેઝર ટ્રેકિંગમાં પણ લેઝરનો ઉપયોગ થાય છે. પછી આગળ જોઈએ કે લીડાર. જેમ રેડાર છે એમ જ લીડાર છે. તો લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ. રેડાર શું હતું, લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ. સોનારમાં એવું હતું સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. રેડાર આવતું, લીડાર છે, આ બધું છે એક જ ટૂંકમાં શું થાય, રેન્જિંગ જ થાય, ડિટેક્શન અને રેન્જિંગ જ. એક જગ્યાએ સાઉન્ડ હોય, એક જગ્યાએ રેડિયો વેવ હોય, એક જગ્યાએ લેઝર વેવ છે. આ રીતે અલગ અલગ વેવ લઈને અલગ અલગ નામકરણ કરવામાં આવ્યા છે. તો લીડાર જોઈએ કે લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ ઇઝ અ ઓપ્ટિકલ ડિટેક્શન ધ સિસ્ટમ ધેટ વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ રેડાર બટ યુઝ ધ લાઇટ ફ્રોમ અ લેઝર. ઓલામાં લાઇટ હતું, આમાં શું છે, ઓનલી ફોર લેઝર્સ. The system is used for monitoring the nature of the environment. તો એન્વાયરમેન્ટનું મોનિટરિંગ કરવા માટે જે રેડાર છે ઉપયોગ થાય છે. In this process the pulse beam of laser is transmitted into atmosphere. તો જે ટ્રાન્સમિટેડ વેવ છે એ કેની અંદરથી પસાર કરવામાં આવે છે. In this process the pulse beam of laser is transmitted into atmosphere. તો આમાં પલ્સ જે થયેલું છે લેઝર લાઇટનું વેવ એ કેમાંથી પસાર કરવામાં આવે છે, એટમોસ્ફિયરમાંથી. The particle present in the atmosphere scattered in the radiation. તો કોઈ પણ વસ્તુ અથવા પાર્ટિકલ હોય એની સાથે સ્કેટર થશે અને કંઈક ડિટેક્શન મળશે.
The scattered radiation are picked by a receiver. તો receiver દ્વારા શું થશે? રિસીવ થશે. Background sunlight is removed with the help of a specially designed the filter. તો આમાં જે પાછળનો કોઈ પણ બીજો આવ્યો હોય, સૂર્યપ્રકાશ હોય અથવા બીજી લાઇટ ના હોય, તો એમાં શું થઈ જાય? ફિલ્ટર થઈ જાય. એ રીતે જે લીડરમાં હોય ફિલ્ટર રાખવામાં આવે છે. ઓનલી ફોર રિસીવ તમને શેનું મળશે? લેઝર લાઇટનું જ રિસીવ મળશે. ત્યારબાદ જોઈએ લેઝર ઇન્ડ્યુસ્ડ ફ્યુઝન. હવે ફ્યુઝનમાં કઈ રીતે જે લેઝર છે એ ઉપયોગ થાય છે? તો a nuclear reaction in which two loosely light nucleus produce a tightly bound nucleus is known as a fusion reaction. તો ન્યુક્લિયર રિએક્શન ની અંદર તો two loosely light nucleus produce a tightly bound nucleus. તો જે ન્યુક્લિયસ ની અંદર છે બે લૂઝી લાઇટ હોય, જે ઇન્ટેન્સિટી ઓછી હોય એવી લેઝર લાઇટ છે એમાં શું કરવામાં આવે છે? ન્યુક્લિયસ ની અંદર collision ફેંકવામાં આવે છે. For a fusion reaction to occur, the matter is to be heated to the very high temperature 10 Kelvin. For two nucleus to fuse together, they should have a sufficient kinetic energy to overcome Coulomb repulsions. તો આ રીતે જ્યારે તમે હાઈલી ટેમ્પરેચર હીટ કરો છો તો જ્યારે ટુ ન્યુક્લિયસ શું થશે? ફ્યુઝ એટલે ભેગા થશે અને શું થશે? બંનેની કાઇનેટિક એનર્જી છે થોડી થોડી ઉત્પન્ન થશે. એટ સચ હાઈ ટેમ્પરેચર ધ મેટર ઇઝ ધ પ્લાઝમા સ્ટેટ. તો જે આ તમને હાઈ ટેમ્પરેચર જે તમને બે ન્યુક્લિયસ ભેગા થયા છે અને કેવું સ્ટેટ હશે? પ્લાઝમા સ્ટેટ હશે. thus the problem is twofold: to heat the plasma temperature of the order 10 K required and to conform the plasma for time long enough so the substrate in fusion take place. તો આ જે પ્લાઝમા સ્ટેટ થી કેટલા તાપમાને મળશે? 10 કિલો કેલ્વિન તાપમાને મળશે અને જે આ પ્લાઝમા સ્ટેટ છે તમને લાંબા સમય સુધી કન્ટિન્યુ છે મળવાના છે. તો આ રીતે તમને જે આપેલું છે ડીટી પેલેટ એટલે ડ્યુટેરિયમ ટ્રિટિયમ પેલેટ આપેલું છે. લેઝર પલ્સ આપેલા છે, જે આપણે જે અહીંથી લેઝરને શું કરવાના છે? બે લેઝર લાઇટને પલ્સ કરવાના છે. હીટ એક્સચેન્જ એન્ડ રેસિપ્રોકલ પંપ. તો આ રીતે છે અંદર ન્યુક્લિયસ શું થશે? ભેગા થશે. તો આ રીતે એક લેઝરની જગ્યાએ તમે લેઝર છે બીમ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાંથી એક લેઝરમાંથી જ્યાં લેઝર કર્યા છે આ રીતે ડીટીએલ ફ્યુલ રાખેલું છે એની અંદરથી બીમ ટ્રાન્સપોર્ટ થઈને શું મળશે? એનર્જી મળશે. તો આ રીતે તમને અલગ અલગ જગ્યાએ છે એમને ફ્યુઝન પ્રોસેસમાં છે એ લેઝર વપરાય છે. તો typical fusion reaction consists of vacuum chamber with a lithium blanket and the fusion fuel is dropped at the center of the chamber. તો જે ચેમ્બરની અંદર છે એ વેક્યુમ કરેલો છે. વેક્યુમ એટલે શું નિયોકા છે? એની અંદર કયો વાયુ ભરેલો છે? લિથિયમ બ્લેન્કેટ છે. ઓનલી ફોર લિથિયમ વાયુ ભરવામાં આવે છે. તો ફ્યુઝન ફ્યુલ ઇઝ અ ડ્યુટેરિયમ ટ્રિટિયમ મિક્સર. ડીટી આપ્યું છે એટલે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનું મિક્સર આપ્યું છે ઇન ધ ફોર્મ ઓફ સોલિડ સ્પીયર ઓફ ધ વેરી હાઈ ડેન્સિટી. અને કેની અંદર છે? સોલિડ સ્ટેટની અંદર છે એ ડ્યુટેરિયમ ટ્રિટિયમ મિક્સર ફોર્મ આવ્યો એટલે ડેન્સિટી કેવી હોવાની છે? હાઈ હોવાની છે. In short time the surface of a sphere is converted into the plasma form. તો શોર્ટ ટાઈમ માટે શું થાય છે? સરફેસની અંદર પ્લાઝમા ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે. ધ સરફેસ નાવ એક્સપેન્ડ ધ પલ્સ ધ રેસ્ટ ઓફ સ્પીયર ઇન ઓપોઝિટ ધ ડાયરેક્શન. તો હવે જે ન્યુક્લિયસ છે કઈ ડાયરેક્શનમાં વહી જશે? સરફેસની ઓપોઝિટ ડાયરેક્શનમાં જતા રહેશે. ધીસ ક્રિએટ ધ હાઈ compression density and high temperature producing the condition which are the favorable or nuclear reaction. The heated wall then the use of a run and steam turbine and generator electrically. તો આ રીતે છે જે આમાંથી હીટ મળી છે એની જગ્યાએ શું હીટનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? પાણીના ટર્બાઇનને ફેરવવા માટે. તો પાણીને ગરમ કરીને એમાંથી વરાળ બનીને ટર્બાઇનને ફેરવીને એમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તો આ રીતે છે એ શું કરવામાં આવે છે? ન્યુક્લિયર ફ્યુઝનમાં લેઝર લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. હોલોગ્રાફ એટલે શું છે? કે વસ્તુને પહેલા રેકોર્ડિંગ કરવાની અને પછીને પૂર્ણપણે લખવાની એટલે રિકન્સ્ટ્રક્શન કરીને દોરવાનું, એને શું કહેવાય છે? હોલોગ્રામ કહેવાય. તો હોલોગ્રામમાં તમને વસ્તુનું 3 ડાયમેન્શન છે એ મળશે નહીં. વસ્તુ છે 3 ડાયમેન્શન, એનું તમને હોલોગ્રામ દરમિયાન એનું ઇમેજ કેટલા ડાયમેન્શનમાં મળશે? કે 2 ડાયમેન્શનમાં. પછી પ્રિન્સિપલ હોલોગ્રાફી કેટલા પ્રકારનો છે? 2 પ્રકારનો, રેકોર્ડિંગ અને રિકન્સ્ટ્રક્શન. રેકોર્ડિંગ એટલે પહેલા એનું રેકોર્ડિંગ કરવાનું ઇન્ટરફરન્સ દ્વારા અને પછી રિકન્સ્ટ્રક્શન કરીને વસ્તુ 2 પ્રતિબિંબ મેળવવાના
વર્ચ્યુઅલ અને રિયલ ઇમેજ. તો આ રીતે તમને જે રિયલ ઇમેજ છે માત્ર એક જ પોઝિશને દેખાશે અને વર્ચ્યુઅલ ઇમેજ છે તમને અલગ અલગ પોઝિશને અલગ અલગ ઇન્ટેન્સિટીની દેખાવાનું. તો આ રીતે જે તમને બને છે એને શું કે હોલોગ્રાફી અને ટ્રાન્સમિશન હોલોગ્રાફી કહેવામાં આવે છે. પછી લેઝર લાઇટનો ઉપયોગ આમાં કયા સાયન્ટિસ્ટે કર્યો હતો? તો એ પણ એક માર્કમાં પૂછે કે લેથ અને અપ્ટ્રેક્સ નામના સાયન્ટિસ્ટે છે હોલોગ્રાફીમાં લેઝર લાઇટનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ડેનિસ ગેબર નામના સાયન્ટિસ્ટે માત્ર ઓર્ડિનરી લાઇટનો ઉપયોગ કર્યો હતો. તો આ રીતે હોલોગ્રાફ છે એ આ રીતે વર્કિંગ કરે છે, આ રીતે બે ટાઈપની ઇમેજ આપે છે. પછી રિયલ ઇમેજને શું કહેવાનું છે? સ્પીડિયોસ્કોપિક. અને વર્ચ્યુઅલ ઇમેજને શું કહેવાનું છે? હોલોગ્રામ કહેવાનું. તે મેઇન ડિપાર્ટમેન્ટ પડ્યા મેડિકલ, ઇન્ડસ્ટ્રી, ડિફેન્સ, રિસર્ચ, કોમર્શિયલ અને એન્થ્રેસ્ટિક. એ રીતે આગળ જોઈએ કે લેઝર ઇન યુઝ મેની વેરિયેબલ ફિલ્ડ માટે. તો ફિલ્ડ જોઈએ તો મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે, મેડિકલ માટે, મેટ્રોલોજી માટે, ડેટા સ્ટોરેજ માટે, કમ્યુનિકેશન માટે, ડિસ્પ્લે માટે, સ્પેક્ટ્રોસ્કોપી છે, માઇક્રોસ્કોપી છે, એનર્જી ટેકનોલોજી છે, મિલિટરી છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. આ બધામાં પણ શું વપરાય છે? લેઝર લાઇટનો. ફર્સ્ટ, લેઝર ઇન ઇન્ડસ્ટ્રી. તો ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે લેઝર વપરાય છે? તો પહેલા એનું ક્વેશ્ચન આપ્યું છે કે વેન અ લેઝર બીમ પાસ થ્રુ અ લેન્સ ઇટ ગેટ ફોકસ ઇનટુ ધ રિજિયન ઓફ રેડિયસ. તો એને આપ્યું છે આર ઇઝ ઇક્વલ ટુ કેટલા રેડિયસમાં ફોકસ થશે? તો એનું રેડિયેશન કોઈ ટપકું છે રેડિયસ આપ્યું. તો વેવલેન્થ ઇન્ટુ એફ અપોન એ. તો લેમ્બડા આપી છે વેવલેન્થ ઓફ લાઇટ, ફોકલ લેન્થ ઓફ ધ લેન્સ, જે આપણે બહિર્ગોળ લેન્સ મૂક્યો એક અંતર્ગોળ લેન્સ મૂક્યો એની ફોકલ લેન્થ એફ આપેલી છે, અને એ ઇઝ ધ રેડિયસ ઓફ ધ લેન્સ. રેડિયસ માટેની એ એટલે કે લેન્સ માટેની રેડિયસ આપેલી છે. તો તમને જે ટપકું મળે છે એની રેડિયસ તમને મળી જશે. લેઝર વેલ્ડિંગ, લેઝર કટિંગ, લેઝર હોલ ડ્રિલિંગ, આ બધામાં તમને જે લેઝર્સ ઉપયોગ થાય છે એમાં આપણે લેઝર વેલ્ડિંગ જોઈએ કે ફોર ધ પ્રિસિસ વેલ્ડિંગ ઓફ ધીસ વાયર માઇક્રોમીટરની રેન્જમાં આપેલા હોય ઇન ધ ફિલ્ડ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઇન ડન બાય ધ લેઝર. તો ઇલેક્ટ્રોનિક્સમાં જ્યારે તમારો વાયર છે એ માઇક્રોમીટરની રેન્જમાં આપે એનું વેલ્ડિંગ કરવા માટે છે એ ઓલું વેલ્ડિંગ ચાલે નહીં. એમાં કયું વેલ્ડિંગ વપરાશે? લેઝર લાઇટનું. તો નિયોડિયમ, ઇટ્રિયમ, એલ્યુમિનિયમ, ગાર્નેટ, ધ કાર્બન ડાયોક્સાઇડ લેઝર આર યુઝડ ઇન અ વેલ્ડિંગ પ્રોસેસ. તો જે એનડીઆર અથવા કાર્બન ડાયોક્સાઇડ લેઝર છે એનો ઉપયોગ છે આ ઇલેક્ટ્રોનિક્સ વેલ્ડિંગ તરીકે કરવામાં આવે છે. હવે એના બાદ લેઝર હોલ ડ્રિલિંગ જોવાનું છે. ડ્રિલિંગ એટલે આપણે શું કહે છે? ડ્રિલ કરવું. ઇટ ઇઝ અ યુઝફુલ વેન હોલ સાઇઝ ઇઝ અ વેરી સ્મોલ. આપણે જે હોલ કરવાનો છે એકદમ નાનો કરવાનો છે માઇક્રોમીટરના ક્રમમાં. એન્ડ મટીરિયલ ઇન વિચ હોલ ઇઝ અ ડ્રિલિંગ ઇઝ અ વેરી હાર્ડ. અને જે વસ્તુ જેમાં હોલ કરવાની કેવી એકદમ કઠણ છે, હાર્ડ છે, હીરા જેટલી. It has the advantage of a precise hole location and hole not suffer from problem like drill breakage. તો જે આ રીતે કોઈ પણ કડક વસ્તુ છે એની અંદર હોલ આપણે કરવો પણ એકદમ કેવો છે? નાનો છે. ત્યારે એમાં ડ્રીલ મશીન કામ લાગે નહીં. તો એમાં કેવું આવશે? તમારે લેઝર લાઇટથી છે એ ડ્રીલ કરવામાં આવે છે. થી ઉડતી વસ્તુને કે દોડતી વસ્તુને આપણે ટ્રેક કરવો છે તેની માટે લેઝરનો ઉપયોગ થાય છે. તો એરક્રાફ્ટ હોય અથવા રોકેટ હોય એને આપણે ટ્રેક કરવા માટે. ધ મેથડ ઇઝ અ સેમ ઇઝ અ યુઝડ ઇન માઇક્રોવેવ રેડાર સિસ્ટમ. તો રેડારમાં પણ આ રીતે ઉપયોગ કરવામાં આવે છે ટ્રેકિંગ સિસ્ટમ માટે. ઇન ઇટ વન યુઝફુલ મેઝર ધ ટાઈમ ઇલેપ્સેડ બિટવીન ટ્રાન્સમિટેડ એન્ડ રિસીવર ઓફ લેઝર પલ્સ. આપણે ખબર છે કોઈ ટ્રાન્સમિટેડ માટે લેઝર પલ્સ ઉપયોગ કર્યો હોય પછી કોઈ વસ્તુ સાથે અથડાઈને શું થશે? રિસીવ થશે. તો આ રીતે છે એ જેનો ટાઈમ ગાળો નક્કી કરીને કેટલો ટ્રાન્સમિટેડ થયો અને કેટલો રિસીવ થયો એ વચ્ચેનો ટાઈમ ગાળો જે મશીન છે એ નક્કી કરીને કોઈ પણ ડિસ્ટન્સ છે એ માપતું હોય છે. અ કન્ટિન્યુઅસ વેવ મોડ લેઝર ઇઝ યુઝડ ફોર ટ્રેકિંગ. તો આ રીતે CW વેવનો ઉપયોગ કરવામાં આવે છે ટ્રેકિંગ તરીકે. A laser tracking system has the advantage that is small in a size and much less in a cost. તો લેઝર ટ્રેકિંગમાં શું થાય છે? નાનકડી સાઇઝનો લેઝર તમે વાપરી શકો છો અને એકદમ સસ્તું પડે છે. બટ ઇઝ હેઝ અ ડિસએડવાન્ટેજ ધેટ ઇઝ કેન નોટ બી યુઝડ વેન ફોગ એન્ડ સ્નો આર પ્રેઝન્ટ. તો જો આ જે ટ્રેકિંગ સિસ્ટમ છે એ ધુમ્મસવાળા વાતાવરણમાં કે બરફવાળા વાતાવરણમાં દિવસે જ્યારે બરફ અથવા જે ફોગ હોય છે ત્યારે આ ટ્રેકિંગ સિસ્ટમ કામ લાગતું નથી. જેમ રેડાર છે એમ જ લીડાર છે. તો લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ. રેડાર શું હતું?
લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ. સોનારમાં એવો હતો સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. રેડાર આવતું, લીડાર છે, આ બધું છે એક જ ટૂંકમાં શું થાય, રેન્જિંગ જ થાય, ડિટેક્શન અને રેન્જિંગ જ. એક જગ્યાએ સાઉન્ડ હોય, એક જગ્યાએ રેડિયો વેવ હોય, એક જગ્યાએ લેઝર વેવ છે. આ રીતે અલગ અલગ વેવ લઈને અલગ અલગ નામકરણ કરવામાં આવ્યા છે. તો લીડાર જોઈએ કે લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ ઇઝ અ ઓપ્ટિકલ ડિટેક્શન ધ સિસ્ટમ ધેટ વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ રેડાર બટ યુઝ ધ લાઇટ ફ્રોમ અ લેઝર. ઓલામાં લાઇટ હતું, આમાં શું છે, ઓનલી ફોર લેઝર્સ. The system is used for monitoring the nature of the environment. તો એન્વાયરમેન્ટનું મોનિટરિંગ કરવા માટે જે રેડાર છે ઉપયોગ થાય છે. In this process the pulse beam of laser is transmitted into atmosphere. તો જે ટ્રાન્સમિટેડ વેવ છે એ કેની અંદરથી પસાર કરવામાં આવે છે? In this process the pulse beam of laser is transmitted into atmosphere. તો આમાં પલ્સ જે થયેલું છે લેઝર લાઇટનું વેવ એ કેમાંથી પસાર કરવામાં આવે છે? એટમોસ્ફિયરમાંથી. The particle present in the atmosphere scattered in the radiation. તો કોઈ પણ વસ્તુ અથવા પાર્ટિકલ હોય એની સાથે સ્કેટર થશે અને કંઈક ડિટેક્શન મળશે. The scattered radiation are picked by a receiver. તો રિસીવર દ્વારા શું થશે? રિસીવ થશે. Background sunlight is removed with the help of a specially designed the filter. તો આમાં જે પાછળનો કોઈ પણ બીજો આવ્યો હોય, સૂર્યપ્રકાશ હોય અથવા બીજી લાઇટ હોય તો એમાં શું થઈ જાય? ફિલ્ટર થઈ જાય. એ રીતે જે લીડારમાં હોય ફિલ્ટર રાખવામાં આવે છે. ઓનલી ફોર રિસીવ તમને શેનું મળશે? લેઝર લાઇટનું જ રિસીવ મળશે. ત્યારબાદ જોઈએ લેઝર ઇન્ડ્યુસ્ડ ફ્યુઝન. હવે ફ્યુઝનમાં કઈ રીતે જે લેઝર છે એ ઉપયોગ થાય છે? તો a nuclear reaction in which two loosely light nucleus produce a tightly bound nucleus is known as a fusion reaction. તો ન્યુક્લિયર રિએક્શન ની અંદર તો ટુ લૂઝી લાઇટ ન્યુક્લિયસ પ્રોડ્યુસ અ ટાઇટલી બાઉન્ડ ન્યુક્લિયસ. તો જે ન્યુક્લિયસની અંદર છે બે લૂઝી લાઇટ હોય, જે ઇન્ટેન્સિટી ઓછી હોય એવી લેઝર લાઇટ છે એમાં શું કરવામાં આવે છે? ન્યુક્લિયસની અંદર કલિઝન ફેંકવામાં આવે છે. ફોર અ ફ્યુઝન રિએક્શન ટુ occurs the matter is to be heated to the very high temperature 10 Kelvin. For two nucleus to fuse together, they should have a sufficient kinetic energy to overcome Coulomb repulsions. તો આ રીતે જ્યારે તમે હાઈલી ટેમ્પરેચર હીટ કરો છો તો જ્યારે ટુ ન્યુક્લિયસ શું થશે? ફ્યુઝ એટલે ભેગા થશે અને શું થશે? બંનેની કાઇનેટિક એનર્જી છે થોડી થોડી ઉત્પન્ન થશે. એટ સચ અ હાઈ ટેમ્પરેચર ધ મેટર ઇઝ ધ પ્લાઝમા સ્ટેટ. તો જે આ તમને હાઈ ટેમ્પરેચરે જે તમને બે ન્યુક્લિયસ ભેગા થયા છે અને કેવું સ્ટેટસ છે? પ્લાઝમા સ્ટેટસ છે. thus the problem is twofold. To heat the plasma at temperature of the order 10 K required and to conform the plasma for time long enough so the substrate in fusion take place. તો આ જે પ્લાઝમા સ્ટેટ થઈ કેટલા તાપમાને મળશે? 10 કિલો કેલ્વિન તાપમાને મળશે અને જે આ પ્લાઝમા સ્ટેટ છે તમને લાંબા સમય સુધી કન્ટિન્યુ છે મળવાના છે. ફ્યુઝન ફ્યુલ ઇઝ અ ડ્યુટેરિયમ ટ્રિટિયમ મિક્સર. ડીટી આપ્યું છે, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનું મિક્સર આપ્યું છે ઇન ધ ફોર્મ ઓફ સોલિડ સ્પીયર ઓફ ધ વેરી હાઈ ડેન્સિટી. અને કેની અંદર છે? સોલિડ સ્ટેટની અંદર છે એ ડ્યુટેરિયમ ટ્રિટિયમનું મિક્સર ફ્રોમ આવ્યો એટલે ડેન્સિટી કેવી હોવાની છે? હાઈ હોવાની છે. In short time the surface of a sphere is converted into the plasma form. તો શોર્ટ ટાઈમ માટે શું થાય છે? સરફેસની અંદર પ્લાઝમા ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે. ધ સરફેસ નાવ એક્સપેન્ડ ધ પલ્સ ધ રેસ્ટ ઓફ સ્પીયર ઇન ઓપોઝિટ ધ ડાયરેક્શન. તો હવે જે ન્યુક્લિયસ છે કઈ ડાયરેક્શનમાં વહી જશે? સરફેસની ઓપોઝિટ ડાયરેક્શનમાં જતા રહેશે. ધીસ ક્રિએટ ધ હાઈ compression density and high temperature producing the condition which are the favorable or nuclear reaction. The heated wall then the use of a run and steam turbine and generated electrically. તો આ રીતે છે જે આમાંથી હીટ મળી છે એની જગ્યાએ શું હીટનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? પાણીના ટર્બાઇનને ફેરવવા માટે. તો પાણીને ગરમ કરીને એમાંથી વરાળ બનીને ટર્બાઇનને ફેરવીને એમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તો આ રીતે છે એ શું કરવામાં આવે છે? ન્યુક્લિયર ફ્યુઝનમાં લેઝર લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણો જે લેઝર નામનો જે પાર્ટ છે ચેપ્ટર નંબર 3 છે આપણે યુનિટ નંબર 3 છે અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ હવે આપણે ચાલુ કરશી જે યુનિટ બાકી છે એ. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.